નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી શાસ્ત્ર યુટ્યુબ ચેનલમાં રજની ખેલ બિયાર સેગરી તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે તલની ખેતી પદ્ધતિ આજે આપણે આ વિશે ચર્ચા કરવાની છે. તો ખેડૂત મિત્રો, ચેનલના માધ્યમથી ચેનલના માધ્યમથી ખેડૂતોનું ભલું થાય એવું કાર્ય કરી રહ્યો છું. તો મારો મુખ્ય ઉદ્દેશ એવો છે કે ખેડૂતો શક્તિમાન બને, તાકાતવાન બને અને જેથી કરીને આપણો દેશ શક્તિમાન બને એની માટે આજે હું આ પ્રયત્ન કરી રહ્યો છું. તો આજે અન્નદાતા સિવાય ખોટું છે ખેડૂત મિત્રો, અન્નદાતા વગર ખોટું છે. આજે સેવાઓ કરી રહ્યો છું, ખેડૂતના હિત માટે કરી રહ્યો છું. તો મારે આજે તમારો સાથ સપોર્ટની જરૂર છે. તો આજે જે આપણે મારી ચેનલને સબસ્ક્રાઈબર ન કરી હોય, લાઈક ન કરી બની, તો આજે જે બે લાઈકનું જે અંગૂઠાનું નિશાન છે એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો અવનવા અન્ય ખેડૂતોને મારી માહિતી મળી રહે, જેથી કરીને અન્ય ખેડૂતોનું ભલું થાય અને ઉત્પાદન ખેતી જે કરે છે જે ખેડૂત એને સાચી માહિતી મળે અને ઉત્પાદન સારું મળે. તો ખેડૂત મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે ખેતી પદ્ધતિ. જે આપણે ઉનાળુ તલ જે આપણે વાવેતર કરીએ છીએ, જે આપણે ચર્ચા કરવાની છે વાવેતરનો સમય, વાવેતરનું અંતર, કઈ જાત વાવવી અને પિયત વ્યવસ્થા. આજે આપણે આ તલ ઉનાળુ તલ વિશેની આજે આપણે ચર્ચા કરવાની છે. તો ખેડૂત મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં તમે વિડીયોમાં બન્યા રહેજો અને મારી આ યુટ્યુબનો વિડીયો તમે ઠેઠ સુધી જોજો, આખો વિડીયો જોજો કે તમને સાચી માહિતી મળે. તો આ દેશના ખેડૂતને સારું ઉત્પાદન મળે અને શક્તિમાન બને અને તાકાતવાન બને એવો મારો ઉદ્દેશ છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે તલની ખેતી પદ્ધતિ. તો ખેડૂત મિત્રો, આજે આપણે કે વાવેતરનો સમય, આ જે વાવેતર છે કયા સમયમાં વાવવું જોઈએ, વાવેતરનું અંતર કેટલું રાખવું જોઈએ અને કઈ જાત પસંદ કરવી પડે અને પિયત વ્યવસ્થા કે કેટલા પિયત આપવા જોઈએ એની આજે આપણે ચર્ચા કરવાની છે. તો ખેડૂત મિત્રો, વાવેતરનો સમય કે આપણે ઘણા ખેડૂતો મને પૂછતા હોય છે કે આપણે વાવેતર વહેલામાં વહેલું વાવેતર ક્યારે કરી શકાય. તો વહેલામાં વહેલું વાવેતર ફેબ્રુઆરી મહિનાના પહેલા પખવાડિયામાં, પહેલું પખવાડિયું પૂરું થાય એટલે કે 7 તારીખ પછી આપણે બીજા મહિનામાં આપણે 7 તારીખ પછી વાવેતર કરી શકાય, જે અનુકૂળ આવે છે. અને અમુક ખેડૂતો પૂછતા હોય છે કે મોડામાં મોડું તો 1 માર્ચ સુધી, ક્યાં સુધી? 1 માર્ચ, ફેબ્રુઆરી મહિનાના એન્ડ સુધી તમે વાવેતર કરો તો સારામાં સારું ઉત્પાદન મળે છે. અને જો માર્ચ પછી તમે વાવેતર કરો તો ખેડૂતો પ્રશ્નને ઘણા ખેડૂતોને મેં ગયા વર્ષે પણ જોયેલું છે કે જે એક જગ્યાએ નાના છોડવા રહે, એક જગ્યાએ મોટા છોડવા રહે, આ એક પ્રશ્નો આવતો હોય છે, નાના મોટા પ્રશ્નનો. તો તમારે શરૂઆતમાં તમારે બીજા મહિનાથી 5 તારીખથી લઈ અને માર્ચ મહિનાની પહેલી માર્ચ સુધી તમે વાવેતર તલનું કરી શકો છો. તો વાવેતરનું અંતર બીજો છે આપણે છે કે વાવેતરનું અંતર કેટલું રાખવું જોઈએ. જો તમારે સોટિયા તલ વાવવા હોય તો 30 સેન્ટીમીટર, કેટલા? 30 સેન્ટીમીટર, બે અંતરની વચ્ચે 30 સેન્ટીમીટરનો ગાળો રાખવાનો હોય છે. અને જો તમે ડાયરેક્ટવાળા વાવતા હો તો 45 સેન્ટીમીટર, કેટલો? 45 સેન્ટીમીટર આ વાવેતર તમારે કરવાનું હોય છે. તો વાવેતરનો અંતરનો જે આપણે જે બે સાસ વચ્ચે અંતર, જો સોટિયા વાવવા હોય તો તમારે 30 સેન્ટીમીટર અને ડાયરેક્ટવાળા વાવવા હોય તો 45 સેન્ટીમીટરનો ગાળો રાખવાનો હોય છે. આ થઈ આપણે ચર્ચા વાવેતર અંતરની. જો વાવેતર કયા સમયે વાવવું પડે એની ચર્ચા કરી અને વાવેતરનું અંતર કેટલું રાખવું એની ચર્ચા પણ કરી. પછી આમાં થોડું ઘણું આગળ પાછું તમારે બેની તમે કરી શકો છો. પણ જો સોટિયા તલ વાવવો હોય તો 30 સેન્ટીમીટરનો ગાળો અને ડાયરેક્ટવાળા વાવવો હોય તો 45 સેન્ટીમીટરનો. પણ અમુક ખેડૂતો પ્રશ્ન હોય છે, સાહેબ રજનીભાઈ તો વીઘે કેટલા વાવવા પડે? તો જુનાગઢ યુનિવર્સિટીની ભલામણ મુજબ તમારે 1 વીઘે તમારે 800 ગ્રામ, કેટલા? 800 ગ્રામ આ 1 વીઘાનું આવશે. પછી અમુક ખેડૂતો જો વધારે બિયારણ નાખવાથી અમુક જમીનમાં અમુક આછી જમીન હોય, સારી જમીન હોય, ફળદ્રુપ જમીન હોય, સારી ઉપજાવ, જો ખાતર દેશી ખાતર આવતું હોય અને સારી કાળી માટીની સારી જમીન હોય તો તમે 800 ગ્રામ લેખે તમે વીઘે વાવી શકો છો. પણ તો એ સારામાં સારા તલ ઉગે છે. અને જો અમુક રેતાળ હોય, જમીન થોડીક ફળદ્રુપ બહુ ન હોય અને દેશી ખાતર ઓછું આવતું હોય તો તમારે 200 થી 250 ગ્રામ વધારે એટલે કે 1 કિલોથી માંડીને 1.25 કિલો સુધી વાવેતર કરી શકો છો તમે. તો આ વાત થઈ આપણે બિયારણના દરની. તો એ તલની કઈ જાત પસંદ કરવી. તલમાં આપણે જો ચર્ચા કરીએ કે જેટલું જે ગુજરાત 2 નંબર જેટી
કે જે 1994માં જે આપણે અમરેલી જિલ્લામાંથી આપણે જે જાહેરાત જે તલ એ સંશોધિત થયા હતા. અને આ જે તલ જે જેટલું એ ભાવનગર અને અમરેલીમાં ખૂબ જ પ્રમાણમાં વાવેતર થાય છે ઉનાળુ તલ. એ તમારે 750 કિલો હેક્ટર તમારું ઉત્પાદન આપે છે. આ જે તલ છે સફેદ અને રોવાટીવાળા પાનવાળી છે. કેવા જે જેટલું રહી રોવાટીવાળા પાન છે અને સોટિયા છે અને આ સોકટ બે છે, સામ સામે બે છે. આ છોડવો હોય છે તો સામ સામે બે છે આ ટાઈમ. અને જે 86 થી 90 દિવસ સુધીનું આ દિવસમાં પાકી જાય છે. અને પછી જો તમારા વાવેતર ઉપર તમારો આધાર રાખે છે કયા ટાઈમે તમે વાવેતર કર્યું છે, તો 80 થી 90 દિવસે આ જે વેરાયટી છે તલની એ પાકી જાય છે. અને બીજી જાત જે છે ગુજરાત 3 નંબર. કઈ? ગુજરાત 3 નંબર. આ જે ગુજરાત 3 નંબર છે 2006માં સંશોધિત થઈ હતી અને એ 750 કિલો હેક્ટર હતી અને પ્લસ મોટા દાણાની અને રૂવાટી વગરની છે. આ જે આને ડાયરીવાળી વેરાયટી છે. અને એકલન એટલે એક આ બાજુ બે, એક આ માથે બે, એક આ રીતે આવે, એક આમ ક્રોસમાં બે. આ રીતે એકલની એના બધા બે છે એકલન. તો એ જે આ વેરાયટી રહે છે ગુજરાત 3 નંબર જે 84 થી 88 દિવસ સુધીમાં પાકી જાય છે. અને આની તેલની ટકાવારી 48 થી 52% એના તેલના ટકાવારી છે આ વેરાયટીમાં. અને આગળ પછી બીજી ચર્ચા કરીએ કે ગુજરાત 5 નંબરની વેરાયટી. કઈ? ગુજરાત 5 નંબરની વેરાયટી. આ ગુજરાત 5 નંબરની વેરાયટી છે 2005માં સંશોધિત કરવામાં આવી હતી. 1200 થી 4100 કિલો પ્રતિ હેક્ટરે ઉત્પાદન આપે છે. અને આ જે વેરાયટી રહી એ ડાયરીવાળી છે. સાથે સામે શક્કર બે છે, શક્કરમાં બે છે. અને 90 થી 91 દિવસ સુધીમાં પાકી જાય છે અને 47% તેલની ટકાવારી હોય છે. આ જે રહી ગુજરાત 5 નંબરની. અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વેરાયટી છે ગુજરાત 6 નંબર. ગુજરાત 2017માં જે સંશોધિત થઈ હતી 1000 થી 10 સુધીનું પ્રતિ હેક્ટરે ઉત્પાદન આપે છે અને ડાયરીવાળી છે અને શક્કરવાળી છે. અને 87 દિવસ સુધીમાં પાકી જાય છે. અને એક બીજી છે ગુજરાત 10 નંબર. ગુજરાત 10 નંબર છે 2002માં તે સંશોધિત કરવામાં આવી હતી અને 800 થી 1200 સુધી એનું પ્રતિ હેક્ટર ઉત્પાદન છે. અને કાળી વેરાયટી છે, કાળા તલનું અને ડાયરીવાળી છે. અને એમાં ટૂંકા બધા આવે છે. કેવા આવે છે? ટૂંકા બધા આવે છે. એ 88 થી 52 દિવસ સુધીની વેરાયટી છે. એ દિવસમાં તમારે પાકી જાય છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે થઈ તલની જાતની વિશે વાવેતર કઈ રીતે કરવું એની ચર્ચા આપણે કરી. ખેડૂત મિત્રો, વાવેતરનું અંતર કેટલું રાખવું એની ચર્ચા કરી, બિયારણનો દર કેટલો રાખવો એની ચર્ચા કરી, અને તલની કઈ જાત પસંદ કરવી એની આપણે જે ગ્રાફની મદદથી આપણે તમને મેં દેખાડ્યું એની ચર્ચા કરી. અહીં આપણે આવ્યો મેન પોઈન્ટ પિયત વ્યવસ્થા. પિયત વ્યવસ્થા ક્યારે કરવી? ખાસ કરીને ઉનાળુ તલ હોય તમારે પેલું પાણા છે પાઈ દીધું, વાવેતર કરીને તરત પાણી વાવેતર કરીને પેલું પિયત આપી દેવાનું હોય છે. બીજું પિયત, જો તમારે જમીન સારી ફળદ્રુપ અને સારી જમીન, કાળી જમીન, ભારે જમીન હોય તો ભેજ જમાઈ રહેતું હોય તો તમારે ત્રીજા થી ચોથા દિવસે પાણી આપવાનું છે, બીજું પિયત. અને આછી જમીન હોય તો બીજાથી અને વધારે તડકો પડતો હોય તો ત્રીજા દિવસે તમારે બીજું પિયત આપી દેવાનું છે. પછી તમારે પિયત આપવાનું નથી. જ્યાં સુધી છોડવો ડૂબે નહીં ત્યાં સુધી તમારે 7 પાનનો છોડવો થાય ત્યાં સુધી આપણે પાવાનું નથી. પછી તમારે 30 થી 35 દિવસના તલ થાય, 30 થી 35 દિવસ પછી તમારે ઓરિયાનો ડોઝ અને સાથે ફૂગનાશક મેટાલેક્સિન મેન્કોઝેબ છે આ ફૂગનાશક સાથે પટ મારી અને નાખી દેવાનું છે. પછી તમારે પિયત આપવાનું છે. અને આથી ઉપર તમારે ફૂગનાશકના સ્પ્રે કરવાના છે. તો આ ખેડૂત મિત્રો, આજે આપણે ખેતી પદ્ધતિની તલની ખેતી પદ્ધતિ તલની ખેતી પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરી. તો મારા દરેક ખેડૂતોને, જે ખેડૂતોને આ વિડીયો ન પહોંચ્યો હોય તો જે ખેડૂતો મારા વિડીયો જોવે છે એને મારા ખેડૂતોને નમ્ર વિનંતી છે, જો તમે સાચા ખેડૂતો અને આ વિડીયો જોતા હો તો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરજો. જો તમને અવનવા વિડીયો મારા જોવા હોય તો બેલ આઇકનનું બટન દબાવી અંગૂઠા ઓલમાં ક્લિક કરીને તમે મારા અવનવા વિડીયોની માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો અને શેર કરજો. આ ચેનલના માધ્યમથી દરેક ખેડૂતનું ભલું થાય એવું હું કાર્ય કરી રહ્યો છું. તો મારા ખેડૂતને મારો મુખ્ય ધ્યેય એવો જ છે, મેં તમને શરૂઆતમાં વિડીયોમાં કીધું કે મારો મુખ્ય ધ્યેય કે રોજ અવનવા વિડીયો લઈને હું આજે
આપણે યુટ્યુબની માધ્યમથી હું આવીશ. તો તમામ ખેડૂતોને મારી માહિતી મળી રહે, સચોટ માહિતી મળે અને ઉત્પાદન સારું મળે એવો મારો ધ્યેય છે. તો દરેક ખેડૂત મારો શક્તિમાન બને અને તાકાતવાન બને. અને કહેવામાં તો મારો જો ખેડૂત શક્તિમાન બનશે, તાકાતવાન બનશે તો આપણે ભારત દેશને આપણે શક્તિશાળી બનાવી શકશું. અને અન્નદાતા સિવાય ખોટું છે. એટલે મારા ચેનલમાં તમે જોડાઈ લેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને અન્ય ખેડૂતોની માહિતી અને મારા વિડીયોને પહોંચાડજો. થેન્ક યુ. આભાર.